આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર નેહલ ઠક્કર વાંચે છે. નમસ્કાર. રાજ્યની અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સિવાયની તમામ નીચલી અદાલતો 23 નવેમ્બરથી સંપૂર્ણપણે કાર્યરત કરવાનો ગુજરાત વડી અદાલતે આદેશ કર્યો છે. સરકારે જાહેર કરેલી માર્ગદર્શિકાના પાલન સાથે કામગીરી કરાશે તેમજ અદાલતોમાં કોવિડ ઓફિસરની નિમણૂક કરાશે. કોર્ટની કામગીરી સવારે 10:45 થી સાંજના 4 દરમિયાન કરાશે. અદાલત સંકુલના એટીએમ બંધ રહેશે. કેન્ટીનમાં પાણી, ચા, કોફી અને પેકેજ ફૂડ રખાશે તેમજ તમામ લોકો માટે માસ્ક ફરજિયાત અને થર્મલ ચેકિંગ બાદ જ પ્રવેશ અપાશે. આ ઉપરાંત ન્યાયાધીશ અને સ્ટાફના ટેબલ વચ્ચે પ્લેક્સી ગ્લાસ કે એક્રેલિક શીટ મુકાશે. દિવાળીના તહેવાર તથા અન્ય તહેવારો નિમિત્તે જાહેર જનતા માટે ફટાકડાના ઉત્પાદન, વેચાણ તથા ફટાકડા ફોડવા બાબતે દિશા નિર્દેશો કરેલ છે. ફટાકડાના કારણે આગ, અકસ્માતના બનાવો ન બને અને જાહેર જનતાની સલામતી માટે અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે કચ્છ જિલ્લાના વિસ્તારમાં ફટાકડાના ખરીદ, વેચાણ તથા ઉપયોગ ઉપર નિયંત્રણ મુકાયા છે. જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રવીણા ડીકે દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ અન્વયે દિવાળીના તહેવારો દરમિયાન રાત્રિના 8 થી 10 દરમિયાન જ ફટાકડા ફોડી શકાશે. હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો, ધાર્મિક સ્થળોની 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારને સાયલેન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં. જિલ્લાના બજારો, શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલ પંપ, એલપીજી બોટલિંગ પ્લાન્ટ, એલપીજી ગેસના સ્ટોરેજ, અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોને સંગ્રહ કરેલા ગોદામો તથા હવાઈ મથકની નજીક ફટાકડા ફોડી શકાશે નહીં. સીમા સુરક્ષા દળના વડાએ તાજેતરમાં લીધેલી કચ્છની મુલાકાત બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દીપોત્સવી પૂર્વે આગામી તારીખ 12ના ધોરડો આવી રહ્યા છે, જેની તૈયારીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. તેઓ રણમાં 3 સરહદી જિલ્લાના સરપંચો સાથે વાર્તાલાપ કરશે. ગૃહમંત્રીના આગમન પહેલા ધોરડોમાં વિશાળ ડોમ ઉભો કરાઈ રહ્યો છે, તો વીજ માળખા માટે પણ પીજીવીસીએલ સજ્જ બની છે. બીએસએફના વડાની મુલાકાત બાદ ગૃહમંત્રીનો કચ્છ પ્રવાસ સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વનો મનાઈ રહ્યો છે. કચ્છની કેસર કેરી, ખારેક સહિતની કૃષિ પેદાશો આજે દેશ વિદેશમાં પ્રખ્યાત બની છે અને હવે કચ્છમાં પણ સફરજનની ખેતીના પણ પ્રયોગો થઈ રહ્યા છે. ત્યારે કચ્છના પ્રગતિશીલ ખેડૂત અગ્રણી લાલજીભાઈ ભુડિયાએ ખારેકમાંથી ગોળ બનાવવાનો અનોખો પ્રયોગ સફળતાપૂર્વક પાર પાડ્યો છે. કૃષિ ક્ષેત્રમાં અનેક ક્રાંતિ કરનાર ખેડૂત અગ્રણી શ્રી વેલજીભાઈ ભુડિયાએ ખારેકમાંથી ગોળ બનાવવાના પ્રયોગ અંગે આ પ્રમાણે જણાવ્યું હતું. તરીકે મારો અહીં કચ્છમાં એ પ્રખ્યાત ફાર્મ છે, ઓર્ગેનિક ફાર્મ છે અને ખારેકમાંથી ખારેક આજે કચ્છની અંદર હજારો એકરમાં ખારેક વાવવાની છે અને જે એને કહે છે અહીંયા જે બારાઈ ખારેક, કચ્છની બારાઈ ખારેક એટલે આટલી મીઠી અને એ મીઠીમાંથી ગોળ કેમ બનાવો એ મારો થોડોક પ્રયાસ હતો અને પ્રયાસ સફળ થયો. કુદરતે મને સફળતાપૂર્વક કર્યું એટલા માટે કે આવતા દિવસોમાં ખારેકની બજાર ન મળે તો ખેડૂતોને આ કરવું તો શું કરવું પડે. દુનિયાને ખવડાવનાર ખેડૂત છે અને દુનિયાને સારી ચીજ ખાનાર માણસો આજે તૈયાર છે. તો ખારેકની 4 કિલોમાંથી મેં અત્યારે ટેસ્ટિંગ કર્યું છે કે 4 કિલો ખારેકમાંથી શું બન્યું તો 250 થી 300 ગ્રામ જેટલો મારી પાસે અત્યારે ગોળ બન્યો. એને લેબ ટેસ્ટ કરાવી. લેબ ટેસ્ટ કરાવે ખબર પડે કે આપણે ખરેખર આ કેટલું બધું કામ કરે, કયા વિષયમાં કામ કરે, શરીરને કેટલું ઉપયોગી છે, એનું એનાલિસિસ કહેવાય. એનાલિસિસ કરવા માટે એક વલસાડ મેં મોકલ્યું છે ને એક રાજકોટ મોકલ્યું છે. અબડાસા વિધાનસભા પેટાચૂંટણીનું 10મીએ પરિણામ જાહેર થવાનું છે, ત્યારે મતગણતરી માટે જે કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે તેમને આવતીકાલે ભુજ ખાતે તાલીમ આપવામાં આવશે. આ અંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રજાપતિએ જણાવ્યું હતું કે અબડાસા વિધાનસભા પેટાચૂંટણીની મતગણતરી ભુજની ઇજનેરી કોલેજ ખાતે હાથ ધરવામાં આવશે. મતગણતરી માટે કાઉન્ટિંગ તેમજ પોલીસ મળી કુલ 500 જેટલા કર્મચારીઓ તૈનાત રહેશે. કાઉન્ટિંગ સ્ટાફને આવતીકાલે ભુજના ટાઉન હોલ ખાતે તાલીમ આપવામાં આવશે. 10મીએ કોરોના ગાઈડલાઈનના પાલન સાથે મતગણતરી કરવામાં આવશે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગ તરફથી એક મોટો અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી વાહન ચાલકોને ફાયદો થશે. હવેથી લર્નિંગ લાયસન્સની ટેસ્ટ માટે લાંબા સમયની અપોઇન્ટમેન્ટમાંથી રાહત મળી શકશે. હાલ જ્યાં લર્નિંગ લાયસન્સના ટેસ્ટ લેવાય છે તે આઈટીઆઈમાં અપોઇન્ટમેન્ટ વધારવાની અને સમય વધારવાની જાહેરાત કરી છે. તે મુજબ હવે કચ્છની તમામ આઈટીઆઈમાં અપોઇન્ટમેન્ટ ખુલ્લી મૂકતા જલ્દી કામ થશે. હવે નજીકની આઈટીઆઈમાં સવારના 9 વાગ્યાથી સાંજના 5:30 વાગ્યા સુધીમાં અરજદારો આ ટેસ્ટ આપી શકશે. વધુને વધુ અરજદારો એક સાથે ટેસ્ટ આપી શકે એ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
આજે સવારે વાતાવરણ પલટાયું હતું. કેટલાક વિસ્તારમાં ધુમ્મસ છવાયું હતું તો ઝાકળ વરસાથી જમીન ભીની થઈ હતી. જોકે ઝાકળ ઉડતા ઠંડી વધવાના સંકેત સાંપડે છે. દરમિયાન ભુજમાં આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ 96% જેટલું ઊંચું રહ્યું હતું. તે દિવસના ભાગમાં ઘટીને 30% થયું હતું. સૌથી ઊંચું તાપમાન પણ ઘટીને 33.6 ડિગ્રી જ્યારે નીચું તાપમાન 18.2 ડિગ્રી નોંધાયું હતું. આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.